જે રીતે કાલે વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા વલસાડ નગરપાલિકાને એક ચેતવણી આપવામાં આવી હતી કે 12:30 વાગ્યા સુધી જે મંદિરની બહાર જે ગટરનું પાણી આવી રહ્યું છે મંદિર પરિસરમાં તેનું નિરાકરણ નહીં લાવવામાં આવે તે ગટરનું પાણી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની કેબિનમાં મૂકવામાં આવશે એવું અમે નક્કી કર્યું હતું. અને આજે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે જે રીતે દર વખતે થાય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પોલીસ તંત્રને અગાડી કરીને યુથ કોંગ્રેસના કાર્યકર્તાને ડિટેન કરવામાં આવ્યા અને નગરપાલિકાનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો. તમે જોઈ જ શકો છો કે અવનવાર બધા અગ્રણીઓએ આ વસ્તુનો વિરોધ કર્યો. સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થયા, પણ આ બેરી મૂંગી સરકાર નગરપાલિકા લૂલી લંગડી થઈ ગઈ છે. કોઈ જાતનું સાંભળતી જ નથી અને કોઈ જાતનું કાર્ય કરી નથી રહી. એટલા માટે વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા કાલે ચેતવણી આપવામાં આવી હતી કે 12:30 વાગ્યા સુધી આ પ્રોબ્લેમનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા આ ગટરયુક્ત પાણી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની કેબિનમાં મૂકવામાં આવશે.